એકદમ ઘટ અને મલાઈદાર બાસુંદી બનાવીશ. 10 થી 12 મિનિટ મળીને તૈયાર થઈ જશે. ક્રીમીની મલાઈદાર બનશે. જો ગરમીની સિઝનમાં બાળકોને બનાવીને આપીને તો બાળકો તમારા ફેન બની જશે. ચાલો બનાવીએ સમયમાં બની જતી બાસુંદી. તો બાસુંદી બનાવવા માટે 1 લીટર દૂધ લઈ લઈશું અને હવે દૂધને એક પેનમાં એડ કરી લઈશું અને કુબરો આવી જાય ત્યાં સુધી ઉકળવા દઈશું. તો હવે દૂધ ઉકળે ત્યાં સુધી એક સ્લરી બનાવી લઈશું, જેથી બાસુંદી એકદમ ઘટ અને મલાઈદાર બનશે. તો સ્લરી બનાવવા માટે એક વાટકીમાં 2 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને 1 વાટકી દૂધ એડ કરીશું. હવે સરસ મિક્સ કરીને સાઈડમાં મૂકી લઈશું. દૂધ જોઈ લે સરસ ઉકળી ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો ઉપર કરી લઈશું. દૂધને આ રીતે હલાવતા રહીશું અને જે સાઈડમાં મલાઈ હોય મિક્સ કરી લઈશું અને દૂધમાં રહેલો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું. જો તો પહેલા કરતા દૂધ જાડું થઈ ગયું છે અને પાણીનો ભાગ બધો બળી ગયો છે. એટલે હવે જે સ્લરી બનાવી હતી એ દૂધમાં એડ કરી લઈશું અને હવે થોડી વાર સુધી દૂધને ઉકાળી લઈશું. તે બાસુંદી એકદમ ક્રીમી ને ઘટ બને. અને જો તમે આ રીતે બાસુંદી બનાવશો તો બજાર કરતા પણ વધારે સારી બાસુંદી ઘરે જ બની જશે. અને હવે તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અને દૂધ પણ એકદમ ઘટ થઈ ગયું છે. એટલે હવે દૂધમાં ખાંડ એડ કરીશું અને ફ્લેવર માટે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરી લઈશું અને મેં કાજુ બદામ કટ કરી લીધા છે એ પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને થોડી વાર ઉકાળી લઈશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે બાસુંદી એકદમ ઘટની મલાઈદાર બની છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કારણ કે બાસુંદી ઠંડી થઈ જાય એટલે વધારે ઘટની મલાઈદાર બનશે. તો બની છે ને એકદમ ક્રીમી ને મલાઈદાર, એવી એકદમ મલાઈદાર બાસુંદી. તો હવે ગરમીની સિઝનમાં તમે પણ ઠંડી બાસુંદી એકવાર જરૂરથી બનાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.